हिताय योग TV. Behold the spiritual world. આ જો ફોટોમાં દેખાડ્યું છે બધું લોહી લોહી લવાણ થઈ ગયા. એટલો ક્રોધ હતો ભગવાનનો કે ભગવાન કે જે મારા ભક્તને આવું કષ્ટ આપશે એના લાંબા આતરડાને કાઢીને હું હાર પહેરાવીશ, મારો હાર બનાવી લઈશ. એનો હાર બનાવી લીધો ભગવાન, એને પહેરી લીધો પોતાના ગળામાં. આ જોઈને બધા સંસારના બધા લોકો ડરી ગયા. હવે અમે કોઈ અમારા ભક્તોને દુઃખ નહીં આપીએ. તે પ્રમાણે એટલા ક્રોધમાં આવી ગયેલા ભગવાન કે એને શાંત કરવું બહુ મુશ્કેલ. પછી હિરણ્યકશ્યપુના હજારો પુત્રો નરસિંહ ભગવાન ઉપર આક્રમણ કર્યું. હજારો પુત્રો આવ્યા તો નરસિંહ ભગવાનના પાછળથી હજારો હાથ નીકળ્યા અને એમના પણ નખોથી હજારો પુત્રોને પણ ફાડી નાખ્યા. એમના દરેક હાથમાં લોહી 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 થઈ ગયું છે. બધા હાથોમાં લોહી લોહી લવાણ થઈ ગયા છે. ભગવાન શાંત નતા થતા. ત્યારે બ્રહ્માજીએ જોયું કે આ નરસિંહ ભગવાન શાંત નહીં થાય તો આખું બ્રહ્માંડ જ પ્રલય આવી જશે. કારણ કે અવાજ કરે તો બ્રહ્માંડનો પડદો પણ ફાટી જાય. તો બ્રહ્માજીએ લક્ષ્મીને કીધું જરા જઈને પોતાના પતિને શાંત કરો. તો મહાલક્ષ્મી નરસિંહ ભગવાન આગળ ગયા પણ એટલા ગુસ્સામાં હતા કે લક્ષ્મીને પૂછે તું કોણ છે? લક્ષ્મીને પણ ઓળખી નહીં, એટલો ગુસ્સો. ઉગ્ર નરસિંહ જગન્નાથપુરીમાં જ્યારે જગન્નાથની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તો અગ્નિમાંથી ઉગ્ર નરસિંહ પ્રગટ થયા. એ ઉગ્ર નરસિંહની મૂર્તિ અત્યારે ત્યાં પ્રતિષ્ઠિત છે પુરીમાં. પણ એને જોવાથી આપણા મનમાં કોઈ પાપ વિચારો આવે તો આપણે મરી જઈએ. ઉગ્ર નરસિંહ, એ ઉગ્ર નરસિંહની મૂર્તિ સંન્યાસી લોકો જ પૂજા કરી શકે. બ્રહ્મચારી જે લોકો મન અંદરથી બહારથી પવિત્ર છે. તો એક દિવસ કોઈએ એમને અડી લીધું, પૂજા કરી તો તરત મરી ગયો. એવી રીતે ઘણા લોકો મરી ગયા ઉગ્ર નરસિંહની પૂજા કરતા કરતા. તો હવે ઉગ્ર નરસિંહને એ લોકો છુપાઈ દીધા છે. ઉગ્ર નરસિંહને પાછળ રાખે છે અને આગળ શાંત નરસિંહને રાખે છે. બોલો શાંત નરસિંહ દેવ કી. શાંત નરસિંહની પૂજા બધા કરી શકે છે પણ ઉગ્ર નરસિંહની પૂજા તો લક્ષ્મી પણ નથી કરી શકતી. તો અંતમાં બધા ભક્તોએ જોયું કે નરસિંહ દેવને કોણ શાંત કરી શકે છે? પ્રહલાદ. પ્રહલાદ એટલે આહલાદ એટલે આનંદ, અને પ્રહલાદ એટલે એકદમ સર્વોત્તમ આનંદ આપનારો પ્રહલાદ. એ જ ભગવાનને આનંદ આપશે અને એ ભગવાનની પ્રાર્થનાઓ કરશે. તો પ્રહલાદ ઊભો થઈ ગયો છે અને પ્રહલાદે ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરી છે. આ ભાગવતમાં વિસ્તારમાં પ્રાર્થનાઓ આવે છે. આપણા પાસે સમય નથી. તમારી પાસે સમય મળે તો આ તમે સપ્તમ સ્કંદ વાંચો. અને પ્રહલાદની પ્રાર્થનાઓ એટલી ઉચ્ચ કોટીની પ્રાર્થનાઓ છે. પ્રહલાદને ભગવાન કહે કે માગ માગ પ્રહલાદ, તને શું જોઈએ, હું ખુશ છું. પ્રહલાદ હાથમાં હાર લઈને આવ્યો ભગવાનને પહેરાવવા માટે. પ્રહલાદને જોઈને ભગવાન શાંત થઈ ગયા. ભગવાનનું જીબડું બહાર નીકળ્યું છે. ભગવાન કે હા. એટલે જગન્નાથપુરીમાં આવો તો શાંત નરસિંહ 200 કરોડ વર્ષ પુરાણી મૂર્તિ છે. શાંત નરસિંહ ભગવાનની જીભ બહાર નીકળેલી છે. તો પ્રહલાદને કે માંગ શું જોઈએ છે? પ્રહલાદ કે પ્રભુ તમે તો મને બિઝનેસમેન બનાવો છો. હું કંઈ માંગું
તમારી ભક્તિના બદલામાં તો હું તો બનિયા બની જઈશ. બનિયા બનિયા એટલે શું ગુજરાતીમાં કહેવાય? વાણીઓ, વેપારી. મને કંઈ નથી જોઈતું ભગવાન, મારે તમારી ભક્તિ જોઈએ. બરાબર, તમારી ભક્તિ નહીં, તમારા ભક્તોની ભક્તિ જોઈએ છે. ભગવાન કે અરે એ તો તને ઓલરેડી મળી ગઈ છે, હજી કંઈ તો માંગ, કંઈ તો માંગ. હું તારા ઉપર એટલો પ્રસન્ન છું, તને કંઈ આપવા માંગુ છું. ભગવાન એના માથા ઉપર હાથ મૂકે છે. પ્રહલાદના માથા ઉપર હાથ મૂક્યો છે ભગવાને. કઈ માંગ? તો પ્રહલાદે કીધું ઠીક છે, તમે એટલો આગ્રહ કરો છો તો મને એ આપો કે મારા પિતાજી જે હિરણ્યકશ્યપુ છે, ભલે મોટા રાક્ષસ હતા પણ એમનો સંબંધ મારા સાથે હતો, એટલે એમનો ઉદ્ધાર થાય. મારા પિતાનો ઉદ્ધાર કરો હે ભગવાન. એટલે નરસિંહ ભગવાન હસવા લાગ્યા. અરે પ્રહલાદ, જે ઘરમાં વૈષ્ણવનો જન્મ થાય છે એના આગળની 10 પેઢીઓ, પાછળની 10 પેઢીઓ અને વચ્ચેની એક પેઢી, 21 પેઢીઓનો ઉદ્ધાર થઈ જાય છે. એટલે તારે માંગવું નહીં પડે, તારા પિતાજીનો ઓલરેડી મોક્ષ થઈ ગયો છે, મુક્તિ. એટલે બીજું કઈ માંગ? ભગવાન કે બીજું કઈ માંગ? ઓલરેડી 21 પેઢીઓનો ઉદ્ધાર થઈ ગયો. આપણા ઘરે વૈષ્ણવનો જન્મ થાય, બાળક, ઘરમાં એક પણ વ્યક્તિ ભક્તિ કરે ને તો ધીરે ધીરે બીજા બધા પણ ભક્તિમાં લાગી જાય છે. પણ એક વ્યક્તિને શરૂ કરવાનું છે, ઉદાહરણથી, પોતાના આચરણથી દેખાડવાનું છે. અને ભક્તિ કરો એટલે ઘર ગૃહસ્થીમાં પોતાની જવાબદારીઓ છોડવાની નથી. બિઝનેસ, નોકરી સારી રીતે કરવાની છે કે ઘરવાળાઓને લાગે કે ભક્તિમાં આવીને આ તો સુધરી ગયો છે, પૈસા પણ કમાવે છે. એમ કે ભક્તિ કરો અને પછી મંજીરા લઈને બેસી જાઓ અને ઘરમાં અનાજ ક્યાંથી આવે, પૈસા ક્યાંથી આવે? તો ઘરે કોઈ ભક્તિ નહીં કરે. બધાને લાગશે કે ભક્તિ કર્યા પછી આ તો બધું છોડી દે છે. એટલે ભક્તિમાં આવ્યા પછી પૈસા વધારે કમાવા જોઈએ, પણ ભગવાન માટે. ભક્તિમાં આવ્યા પછી માતાજીઓ સારી રસોઈ બનાવવી જોઈએ, પણ ભગવાન માટે. જે ગુણો છે બધાને સારા કરવા જોઈએ. કારણ કે એક ભક્તનું કેવળ વચનો નથી સાંભળતા લોકો, ભક્તના ચરિત્રને જોવે છે. તમે બીજાના ઘરોમાં જઈને કહો માળા કરો, માળા કરો, પણ તમારું ચરિત્ર, તમે ઘરે પોતાની પત્નીને મારતા હશો કે આ તો ઘરે મારે ને આવે ને કહે માળા કરો. તો એટલે બધું જુએ, ભગવાનના ભક્તનું ચરિત્ર પવિત્ર હોવું જોઈએ, આચરણ સારું હોવું જોઈએ. એટલે હું જ્યારે કોલેજમાં હતો ને આજથી 20 વર્ષ પહેલાં IITમાં, ત્યારે મેં જ્યારે ભગવાનની ભક્તિ ચાલુ કરી ત્યારે મેં એવું વિચાર્યું કે બીજા વિદ્યાર્થીઓને કૃષ્ણ તરફ આકર્ષણ કરવા માટે મારે પહેલું નંબર આવવું પડશે. તો હું ભણવામાં પહેલો નંબર આવવા લાગ્યો. તો બધા વિદ્યાર્થીઓ પૂછે, અરે તમે, તમારા યશનું સિક્રેટ શું છે, રહસ્ય અમને બતાવો. તો મેં કીધું માળા કરો, માળા. તો તમારી ખોટી આદતો છૂટી જશે, તો ભણવા માટે સમય વધારે મળશે અને જે વાંચશો એ યાદ રહી જશે માળાની શક્તિથી. સ્મૃતિ શક્તિ ખીલી જશે. અને ઘણા લોકો ભક્ત બન્યા એ ટાઈમે, કારણ કે હું પહેલો નંબર આવતો હતો એટલે ભક્ત બન્યા એ લોકો.
જો હું ભણ્યો ના હોત તો એ લોકો ભક્ત ના બન્યા હોત. અને અત્યારે એમાંથી એક ટીવીમાં આવે છે, ગૌરાંગ દાસ એનું નામ, તમે આસ્થા સંસ્કારમાં જોતા હશો. એ ભક્ત બન્યો. પછી પૂનામાં એક મંદિર રાધેશ્યામ દાસ, એ ભક્ત બન્યા. અત્યારે કેટલા લોકોને કૃષ્ણનો પ્રચાર કરી રહ્યા છે એ લોકો. તો એટલે આચરણથી કેટલા આપણે ભક્તો બનાવી શકીએ છીએ, આપણા આચરણથી. એટલે હું હંમેશા આપણા શિષ્યોને ભક્તોને કહું છું કે ભક્તિમાં આવવાથી આળસ નહીં કરો. ભક્તિમાં આવો તો બધું સુધરવું જોઈએ. કામ પણ સુધરવું જોઈએ, બિઝનેસ પણ સુધરવું જોઈએ, ભાવના ચેતના પણ સુધરવી જોઈએ, અને ઘર પણ સુધરવું જોઈએ. તો બીજા લોકો આકર્ષિત થશે. ભક્તિ કોઈ એક્સક્યુઝ નથી કે હવે હું કામ ધામ નહીં કરું. ભાગવા માટે, સંસારથી ભાગવા માટે ભક્તિ નથી. સંસારમાં રહીને આચરણ કરવા માટે ભક્તિ છે. કૃષ્ણ ભાવના ભાવિત સંતાન ઉત્પન્ન કરવા માટે ભક્તિ છે. એના માટે ભગવાન. તો એ પ્રમાણે નરસિંહ લીલાનો અંત થાય છે. પ્રહલાદે નરસિંહ ભગવાનને પ્રસન્ન કર્યા અને નરસિંહ ભગવાને પ્રહલાદને સ્વીકાર કર્યો છે. અને એના પછી સપ્તમ સ્કંદમાં આગળ ઘણી લીલાઓ આવે છે. મયા દાનવની લીલા છે. મયા દાનવે એક સરોવર બનાવ્યું છે. પાતાળમાં જે રાક્ષસો મરી જાય એને તળાવમાં નાખતો હતો અને પાછા જીવન મળી જાય એમને. એટલે યોગિક શક્તિ, એ માયાવી હતો મયા દાનવ. હજી પણ જીવે છે આ મયા દાનવ, રાક્ષસોનો સેનાપતિ છે આ. તો એને એવું તળાવ બનાવ્યું કે જ્યારે સ્વર્ગના દેવતાઓ મારે તો પાછો સરોવરમાં નાખે, પાછા જીવિત થઈ જાય. અને આ સરોવર ત્રિપુરા નામનું એક શહેર હતું, આકાશમાં ઉડતું હતું. આવા શહેરમાં આ સરોવર બનાવ્યું એટલે દેવતા લોકો એના પકડી ના શકે, એના પાસે ના આવી શકે, આકાશમાં ઉડતું જ જતું હતું. તો બધા દેવતાઓએ ભગવાનને કીધું શું કરવું જોઈએ. ભગવાને મહાદેવજીને એવું ધનુષ આપ્યું જેનાથી આ ત્રિપુર નામનું શહેરને મહાદેવજી તોડી પાડે. એટલે મહાદેવનું નામ થયું ત્રિપુરારી મહાદેવ કી. હર હર મહાદેવ. તો શંકરજીએ 3 તીરો ચલાવ્યા છે, લોખંડના, ચાંદીના અને સોનાના. 3 તીરોથી ત્રિપુરારી, આ 3 શું કહેવાય, માળ, 3 માળનું આ આખું શહેર, ઉડતું વિમાન, એને ધ્વંસ કરી નાખ્યો છે. અને મયા દાનવનું સરોવર અંત પામ્યું છે. એ પ્રમાણે સપ્તમ સ્કંદ આપણો અંત થાય છે. એના પહેલા ગજેન્દ્રની લીલા આપણે અષ્ટમ સ્કંદમાં જોઈશું. તો સપ્તમ સ્કંદ આપણે અંત કરીએ છીએ અને ભગવાનના વક્ષસ્થળથી હવે આપણે ભગવાનના ગળા સુધી જઈએ છીએ. બોલો સપ્તમ સ્કંદ કી જય. શ્રીમદ ભાગવત ગ્રંથ રાજ કી જય. અષ્ટમ સ્કંદના ચિત્રો તો આપણે લાવેલા છે. અષ્ટમ સ્કંદના આરંભમાં આપણે ભાગવતની સ્તુતિ કરીશું. મારા પાછળ બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 8 ઓમ નમો ભગવતે વાસુદેવાય. અષ્ટમ સ્કંદના શરૂમાં હું તમને બ્રહ્માંડનો સમય બતાવું. બ્રહ્માજી 100 વર્ષ જીવે છે. એમનો એક દિવસને એક કલ્પ કહે છે.
એક કલ્પમાં 14 મન્વંતર આવે છે અને 14 એક મન્વંતરમાં 71 ચતુર્યુગ આવે છે અને એક ચતુર્યુગમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલયુગ આવે છે. અને એક ચતુર્યુગ 43,20,000 વર્ષનું છે. ચારે યુગ મળીને કલયુગ 4 લાખ વર્ષનું છે, દ્વાપર યુગ 8 લાખ વર્ષનું છે, ત્રેતાયુગ 12 લાખ વર્ષનું છે અને 16 યુગ 17 લાખ વર્ષનું છે. એટલે બધા મળીને 43,20,000 વર્ષનું ચક્ર ફરતું જ હોય છે ચતુર્યુગનું. અને એવા 71 ચતુર્યુગ થાય તો એક મન્વંતર પૂરો થાય છે. અને એવા 14 મન્વંતર પૂરા થાય તો બ્રહ્માજીના 12 કલાક પૂરા થાય છે. બ્રહ્મા કેટલું જીવે છે. અત્યારે બ્રહ્માજી બપોરનો ટાઈમ 7મું મન્વંતર ચાલુ છે. બ્રહ્મલોકમાં બ્રહ્માજી જમવા બેઠા છે અત્યારે. અને બ્રહ્માજી થાળીમાંથી પ્રસાદ કાઢીને આમ મોઢામાં નાખે, એમનો હાથ આમ જઈ રહ્યો છે. એટલી વારમાં તો પૃથ્વીમાં લાખો વર્ષ વીતી જાય છે. તો આપણે ક્યાં યોગ્યતા છે? બ્રહ્માજીનું 51મું વર્ષ ચાલુ છે. 50 વર્ષ સુધી નીલ માધવની પૂજા થાય છે જગન્નાથપુરીમાં. અને હવે બ્રહ્માજી 100 વર્ષ જીવે, બાકીના 50 વર્ષ જગન્નાથની પૂજા થાય છે પુરીમાં. તો એ પ્રમાણે બ્રહ્માજી 100 વર્ષ જીવે છે અને આખું બ્રહ્માંડ પણ 100 વર્ષો સુધી રહે છે બ્રહ્માજીના. અને પછી ભગવાન વિષ્ણુના શરીરમાં જતું રહે છે. આને ભગવાનની સૃષ્ટિ કહેવાય છે, ભૌતિક સૃષ્ટિ. આગળ અષ્ટમ સ્કંદમાં સૌથી પહેલી લીલા આવે છે ગજેન્દ્ર, હાથી ગજેન્દ્રની. આ ગજેન્દ્ર નામનો હાથી પોતાના પહેલા જન્મમાં ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો. પણ એ ધ્યાનમાં બેઠો હતો અને અગસ્ત્ય મુનિ આવ્યા અને અગસ્ત્ય મુનિએ રાજાને કીધું મારું સ્વાગત કર. પણ ઇન્દ્રદ્યુમ્ન રાજાને ધ્યાન લાગી ગયું હતું એટલે આંખો નહીં ખોલી. તો અગસ્ત્ય મુનિએ શાપ આપ્યો, તું મારા સામે આવી રીતે મુર્દાના જેમ બેઠો છે, જા તું હાથી બની જા. કારણ કે હાથીમાં ચેતના ઓછી હોય છે. જા હાથી બની જા તું. તો ઇન્દ્રદ્યુમ્ન રાજાએ ભગવાનની ભક્તિ કરેલી એટલે હાથી બન્યા. એટલે એને ભક્તિ નથી કરી પણ નિરાકારની ઉપાસના કરેલી, ધ્યાન કરેલું પરબ્રહ્મમાં. એ ઇન્દ્રદ્યુમ્ન રાજાને ખબર નથી કે પરબ્રહ્મ કોણ છે, બ્રહ્મા છે કે વિષ્ણુ છે કે મહેશ છે. પણ છતાં એને ધ્યાન કરતા હતા એટલે એમને હાથીનું શરીર મળ્યું. પણ હાથીના રાજા બન્યા છે ઇન્દ્રદ્યુમ્ન રાજા. ઋતુમત પર્વત, બાજુમાં મોટો પર્વત દેખાય, ત્રિકૂટ નામનો પર્વત છે. આ સ્વર્ગલોકમાં આ લીલા થઈ હતી. ક્ષીરસાગરની તળેટીમાં સુંદર સરોવર છે, ત્યાં હાથીનો જન્મ થયો છે. અને હાથી રોજ પોતાની પત્નીઓને લઈને, હાથીનો રાજા હતા એટલે એમની પત્નીઓ બહુ હતી હાથીનીઓ, એમને લઈને પાણીમાં સુંદર શીતલ અમૃતમય જલમાં સ્નાન કરવા જતા હતો. ગજેન્દ્ર, ગજ ઇન્દ્ર એટલે હાથીઓનો રાજા ગજેન્દ્ર. તો પાણીમાં સ્નાન કરવા ગયો ત્યારે એક દિવસ એક મહાભયંકર મગર એ આવીને હાથીનો પગ પકડી લીધો છે. એકદમ પકડી લીધો અને હાથીને પાણીમાં ખેંચવા લાગ્યો છે મગર. હવે આવા સાધારણ હાથી નતા, આ તો ગજેન્દ્ર. એ હાથીનો પગ કોણ પકડી શકે? આ મગર પાછલા જન્મમાં હું નામનો ગંધર્વ હતો. એનું શું નામ હતું? હું નામનો ગંધર્વ મગર બની ગયો. એને પણ શાપ મળ્યો તો બીજા ઋષિનો, મગર બની. તો એને હાથીનો પગ પકડી લીધો
અને પગમાંથી લોહી આવવા લાગ્યું અને હાથીની સ્ત્રીઓએ એની પૂંછ પકડીને ખેંચવાનો પ્રયત્ન કર્યો બહાર પાણીના, પણ ગજેન્દ્રને કોઈ નહોતું ખેંચી શકતું. આ મગર એટલો શક્તિથી પકડેલો છે. એમ કરીને ગજેન્દ્ર અને હુહુ ના વચ્ચે યુદ્ધ 365,000 વર્ષો સુધી ચાલ્યું છે. કેટલા વર્ષો સુધી? 365,000 વર્ષ સુધી ખેંચા તાણી થઈ છે. દેવતાઓના 1,000 વર્ષ એટલે આપણા 365,000 વર્ષ, કારણ કે એમનો એક દિવસ એટલે આપણા 1 વર્ષ થાય પૃથ્વી ઉપર. એટલે અંતમાં હાથીની શક્તિ બધી ક્ષીણ થતી હતી, પાણીમાં બધું લોહી જતું હતું, પણ મગરને તો અંદર પાણીમાંથી પોષણ મળતું હતું. એટલે મગર જીતી ગયો અને અંતમાં અંતિમ સમય આવ્યો ગજેન્દ્રનો. ત્યારે ગજેન્દ્રએ જોયું કે મારી સ્ત્રીઓ તો બધી છોડીને જતી રહી, હવે મારી રક્ષા કોણ કરશે? અંતિમ સમયમાં મને કોણ રક્ષા કરશે? એમ ગજેન્દ્રએ શું કર્યું છે? ગજેન્દ્રએ સરોવરમાંથી એક કમળનું ફૂલ લીધું છે અને પોતાની સૂંઢમાં આકાશમાં ભગવાનને અર્પણ કર્યું છે અને ભગવાનને પુકારવા લાગ્યો છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. રામ હરે રામ 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 હરે તો હાથીએ પુકાર્યું, હે પરમ પરમેશ્વર, તમે ગમે તે હો. હાથીને ખબર નથી પરમ પરમેશ્વર કોણ છે. તમે ગમે તે છો, પણ મારી રક્ષા કરો. અને ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ. બધા બોલો, પત્રમ પુષ્પમ ફલમ તોયમ यो मे भक्त्या प्रयच्छति तदहं भक्ति उपहरितम् अश्नामि प्रयतात्मनः. મને કોઈ જીવ એક ફૂલ કે એક પાંદડું, તુલસીનું પાંદડું કે કમળનું ફૂલ કે ગુલાબનું ફૂલ કે કળિયુગમાં તો હવે ફૂલમાં સુગંધ ના હોય તોય ચાલશે. એક ફૂલ, એક પાંદડું, એક ફળ કે થોડું પાણી, 4 વસ્તુ ગીતામાં ભગવાન કહે છે. મને કોઈ પણ જીવ અર્પણ કરે છે ભક્તિ સાથે તો હું તરત એને સ્વીકાર કરું છું. એ ગરીબ હોય કે પૈસાવાળો હોય એ નથી જોતો. એક તુલસીના પાંદડાથી પણ હું સંતુષ્ટ થઈ જાઉં છું. ભગવાન ગોવર્ધનમાં, ગિરિરાજમાં બધું ખાઈ લીધું, પણ અંતમાં એક તુલસીના પાંદડાથી ભગવાન સંતુષ્ટ થયા. એટલે ફૂલ કમળનું અર્પણ કર્યું અને ભગવાન ગરુડમાં બેસીને આવ્યા છે.
બોલો ગરુડ દેવ કી, ભગવાન નારાયણ કી જય. ભગવાન આવ્યા ચતુર્ભુજ સ્વરૂપમાં અને બ્રહ્માજી કે ભગવાન તમાને બોલાવે છે, શંકરજી કે ભગવાન તમાને બોલાવે છે, અમે તો સર્વોત્તમ નથી, તમે જ છો, જાઓ એની રક્ષા કરો. તો નારાયણ ભગવાન આવીને ભગવાન નીચે ઉતર્યા અને પોતાને આ હાથ પકડીને હાથીને બહાર ખેંચ્યો છે. જ્યારે હાથી પાણીના બહાર આવ્યો તો મગરે બહાર આવી ગયો છે. પછી મગર દેખાવા લાગ્યો. પછી ભગવાને પોતાનું સુદર્શન ચક્રથી મગરનું માથું કાપ્યું છે. જો ચક્ર મગરના માથામાં, આ પાછી લાઈટ દેખાય છે ને, મગરનું માથું કપાઈ ગયું છે. અને એ મગરના શરીરમાંથી ગંધર્વ નીકળ્યો છે, હું નામનો ગંધર્વ, અને ભગવાનની પ્રાર્થના કરે છે, ભગવાન તમે મારો ઉદ્ધાર કર્યો છે, ધન્યવાદ ધન્યવાદ એમ કરીને પાછા જતો રહ્યો છે. અને ભગવાનને હાથીનો સ્પર્શ કર્યો તો હાથીમાંથી ઇન્દ્રદ્યુમ્ન રાજા ને ભગવાન જેવું ચતુર્ભુજ સ્વરૂપ મળ્યું છે અને એ વૈકુંઠમાં જતા રહ્યા છે. બોલો ઇન્દ્રદ્યુમ્ન રાજા કી, ગજેન્દ્ર હાથી કી જય. જો ગજેન્દ્રની પ્રાર્થનાઓ જે વાંચવા માંગે એ અષ્ટમ સ્કંદ વાંચી શકે છે. અને ગજેન્દ્રની સુંદર પ્રાર્થનાઓ છે. ઋષિ મુનિઓ પણ એની સ્તુતિ કરે છે પ્રાર્થનાઓની. એ પ્રમાણે ગજેન્દ્ર મોક્ષ આ લીલામાંથી, અને ભગવાને જે સુદર્શન ચક્ર ફેંક્યું હતું, જે મગરનું ગળું કાપીને એ ચક્ર સ્વર્ગલોકમાંથી આવીને અહીંયા પૃથ્વી ઉપર પડી ગયું છે. તમે આજે પણ એ ચક્રનું દર્શન કરી શકશો, પણ એના માટે તમારે જગન્નાથપુરી આવવું પડશે. આ સુદર્શન ચક્ર સાક્ષાત જગન્નાથપુરીમાં આવીને પડી ગયું છે અને ચક્ર તીર્થ કહેવાય છે. મહાધામ છે પુરીમાં. ચક્ર તીર્થમાં જવાથી જ આપણા બધા પાપો ભસ્મ થઈ જાય છે. અને ચક્ર તીર્થમાં આખું ચક્ર ઠંડુ પડી ગયું છે. ગરમ ગરમ ચક્ર, અગ્નિની જ્વાલાઓ ઠંડી પડીને પથ્થર બની ગયું છે. અને વચ્ચે ચક્ર નારાયણ ભગવાન પદ્માસનમાં બેઠેલા છે. ચક્રના મધ્યમાં ચક્ર નારાયણ ભગવાન છે. પહેલા સોનાના હતા, પણ હવે ધીરે ધીરે સોનાના ભગવાન લઈ ગયા કોઈ. અને એ ચક્રની પ્રદક્ષિણા 4 વાર કરવાથી જીવનના બધા પાપ, બધા તકલીફો અંત પામે છે. બધા કષ્ટ, કોઈ પણ તમારા બધા શત્રુ પણ અંત પામે છે. એટલે કોઈ તમને સતાવી નહીં શકે જીવનમાં, જે ચક્રની 4 વાર પ્રદક્ષિણા કરે. એટલું સુંદર ધામ છે. હવે આગળ આપણે વધીએ અષ્ટમ સ્કંદની લીલાઓમાં. આગળ ગજેન્દ્ર લીલા પછી સમુદ્ર મંથનની લીલા આવે છે. બોલો સમુદ્ર મંથન કી. અષ્ટમ સ્કંદમાં રાક્ષસો એટલા શક્તિશાળી બની ગયા છે કે ચાક્ષુષ મનુ આવી ગયો. છઠ્ઠો મનુ અને શ્રાદ્ધ દેવનો પુત્ર વિવસ્વાન, એ 7મો મનુ થયો છે. ત્યારે રાક્ષસો એટલા શક્તિશાળી થઈ ગયા કે દેવતાઓએ ભગવાનને વિનંતી કરી કે અમને અમૃત પીવડાવો, અમૃત પીવડાવશો તો અમે અમર બની જશું અને પછી અમે રાક્ષસો સાથે યુદ્ધ કરી શકીશું. તો ભગવાને કીધું કે આ અમૃત મંથન કરવા માટે, સમુદ્ર મંથન કરવા માટે રાક્ષસોની પણ સહયોગ જોઈશે. રાક્ષસો વગર મંથન કોણ કરશે? એટલે રાક્ષસોનું પણ લાલચ આપો કે સમુદ્રમાંથી અમૃત નીકળશે, એ પણ તમને પણ મળશે. એટલે રાક્ષસોને પણ લાલચ આપી કે અડધું અમૃત તમાને, અડધું અમૃત અમાને. પણ જો રાક્ષસો અમૃત પી લે તો મહા અન્યાય થઈ જાય. એ લોકો ક્યારે મરે નહીં. એટલે અમૃત મંથન કરવા માટે
આખા સમુદ્રને વલોવા માટે તો પેલું જોઈએ ને, શું કહેવાય, હા, વલોણું જોઈએ, રવૈયું, ઘણા નામો છે એના, એ જોઈએ. તો બધા લોકોએ કીધું કે શું કરીએ? તો મંદરાચલ પર્વત, આખા બ્રહ્માંડનો સૌથી મોટો પર્વત, આખા સોનાનો પર્વત, આ લઈ જઈએ. તો બધા રાક્ષસોને દેવતાઓ ઉઠાવવા લાગ્યા, પણ જ્યારે મંદરાચલને ઉઠાવતા હતા બધા મરી ગયા, કારણ કે એનું વજન એટલું બધું કે ઉઠાવી ના શકે. ત્યારે ભગવાને જોયું કે સમુદ્ર મંથન નહીં થાય તો દેવતાઓને વિજય નહીં મળે, એટલે ભગવાન ગરુડ પર બેસીને આવ્યા અને એક હાથથી મંદરાચલને એવી રીતે ઉપાડ્યો જેવી રીતે હાથી એ કમળનું ફૂલ ઉપાડે છે. ભગવાને મંદરાચલને હાથમાં ઉપાડી લીધો છે અને ગરુડમાં, આખા મંદરાચલને ગરુડજીના ઉપર મૂક્યો છે આગળ, અને આખા ગરુડ ઉપર મંદરાચલ પર્વતને મૂકીને ભગવાન આકાશમાં ઉડ્યા છે, સમુદ્રના તરફ ગયા છે. ગરુડજીની શક્તિ પણ અલૌકિક છે, આખા મંદરાચલને ઉઠાવી શકે છે. અરે જે અનંત કોટી બ્રહ્માંડના નાથ, જેના અંદર આખું બ્રહ્માંડ છે, એને ઉઠાવે છે તો મંદરાચલની શું વાત છે? બોલો ગરુડ દેવ કી. તો મંદરાચલને ઉઠાવીને ભગવાન આવ્યા, સમુદ્રમાં મંદરાચલને પધરાવ્યો છે અને તલાતલ રસાતલ નીચેના 7 લોકોમાંથી રસાતલમાંથી વાસુકી નાગ આવ્યો છે. એ વિલોવા માટે દોરી તો જોઈએ, રસ્સી. તો વાસુકી નાગ રસ્સી બની ગયો છે, હા, નેત્રો. અને એક સાઈડ દેવતાઓ અને બીજી સાઈડ રાક્ષસો એને વિલોવે છે. પણ તકલીફ શું થઈ કે પેલું વલોણીને ફસકી જાય. વલોણી ક્યારે વલોવા માટે વલોણીને સપોર્ટ તો જોઈએ નીચે. તો બધાએ ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાન વલોણીના નીચે વલોણીને સપોર્ટ આપવા માટે ભગવાન કાચબો બની ગયા છે. બોલો કુર્મ અવતાર કી. કુર્મ અવતારે રસ ધરણી ચક્ર ગરીશ जय कुर्मा देवा जय कुर्मा देवा कुर्मा देवा जय कुर्मा देवा हरि बोल हरि बोल हरि बोल हरि बोल ताई गौर हरि ताई गौर हरि बोल हरि बोल हरि बोल हरि. પણ બીજો પ્રોબ્લેમ થઈ ગયો સમુદ્ર મંથનમાં કે ભગવાન તો કાચબો બની ગયા અને મંદરાચલ પર્વત એમના ઉપર મૂકી દીધો અને વાસુકી નાગ બની ગયો, નેત્રો બની ગયો. પણ ભગવાનની પીઠ બહુ ચીકણી હતી. કુર્મ કાચબાની પીઠ તો બહુ ચીકણી હોય એટલે મંદરાચલ પર્વત ફસકી જવા લાગ્યો. ચાલુ છે
હા, ઓહો, તો ઉપરથી કાચબો ના ઉપરથી મંદરાચલ પર્વત ફસકવા લાગ્યો એટલે ભગવાન મંદરાચલના ઉપર બીજો અવતાર લીધો. ભગવાને ચતુર્ભુજ સ્વરૂપમાં પર્વતને બંને દિશાથી પકડીને રાખવા માટે ભગવાન મંદરાચલના ઉપર ચતુર્ભુજ સ્વરૂપમાં અવતાર લીધો. બોલો ચતુર્ભુજ નારાયણ ભગવાન કી. પછી સમુદ્ર મંથન ચાલુ થયું. સમુદ્ર મંથનની લીલા બહુ લાંબી છે, આપણા પાસે સમય ઓછો છે, છતાંય હું સંક્ષિપ્તમાં તમને બતાવીશ કે સમુદ્ર મંથનમાંથી દેવતાઓ એ મંથન ચાલુ કર્યું તો સૌથી પહેલા તો સારી વસ્તુ નીકળે એના પહેલા શું નીકળે? હલાહલ વિષ નીકળે છે. બોલો હર હર મહાદેવ. તો સમુદ્રમાંથી એવું ભયંકર વિષ નીકળ્યું છે કે જે લોકો એને સૂંઘે આકાશમાં પક્ષીઓ પણ પડીને મરી ગયા. તો બધા દેવી દેવતાઓ ભગવાન પાસે ગયા. ભગવાન કીધું કે મારા પરમ ભક્ત, મારા ગુણ અવતાર મહાદેવજી પોતે આ વિષને પી લેશે, કારણ કે એમનું ધૈર્ય, એમની ભક્તિ, એમની સાધન, એમની ભજન પરાકાષ્ઠા છે. એમની ભક્તિના દ્વારા, એમની સમાધિના દ્વારા એ વિષ પી લેશે અને ગળામાં જ અટકાવી દેશે. એટલે એમનું નામ થશે બોલો નીલકંઠ મહાદેવ કી. બોલો નીલકંઠેશ્વર મહાદેવ. જય હો. ગંગાગીરીજી મહારાજ પધારે છે. હા, બહુ આભાર, ધન્યવાદ. તો નીલકંઠેશ્વર મહાદેવ. અને પણ બીજું આશ્ચર્યની વાત કે મહાદેવ જ્યારે વિષ પીતા હતા એમના આંગણાઓમાંથી વિષના ટપકાઓ નીચે પડી ગયા અને જે સાપ હતા પહેલાના જ એ ટાઈમના સાપમાં વિષ નહોતું, પણ એ સાપ લોકોએ એ વિષને પી લીધું અને ત્યારથી આ સાપમાં વિષ આવી ગયું છે. એ વિષનું સ્ત્રોત સમુદ્ર મંથન છે. અને શંકરજીએ વિષ પી લીધું. પછી સમુદ્રમાંથી સુરભી ગાય નીકળી છે, ઋષિ મુનિ લઈને એને જતા રહ્યા છે. એના પછી ઘોડો નીકળ્યો છે ઉચ્ચૈશ્રવા નામનો. એ ઘોડો બળી મહારાજને જોઈતું હતું, પણ ઇન્દ્રએ કીધું કે તું નહીં લે. એના પ્રકારે ઐરાવત નામનો હાથી નીકળ્યો. ઉચ્ચૈશ્રવા બલીને આપી દીધો. ઐરાવતનો હાથી સમુદ્ર મંથનમાંથી નીકળ્યો, ઇન્દ્રએ લઈ લીધો. 4 દાંત છે એના પછી કૌસ્તુભ મણિ નીકળ્યું છે અને પદ્મરાગ મણિ નીકળ્યું છે. ભગવાને બંને મણિ પોતે લઈ લીધા છે, કૌસ્તુભ મણિ અને પદ્મરાગ મણિ. અને પછી પોતાના વક્ષસ્થલમાં ધારણ કર્યા. પછી અપ્સરાઓ નીકળી છે સમુદ્રમાંથી. અપ્સરાઓ સોનાના દાગીના પહેરીને એ અપ્સરાઓ ધીરે ધીરે ચાલતી હતી. દેવતાઓએ લઈ લીધી છે એમને. એના પછી સમુદ્ર મંથનમાંથી આગળની સ્લાઇડ. સમુદ્ર મંથનમાંથી સાક્ષાત લક્ષ્મી દેવી નીકળ્યા છે. બોલો મહાલક્ષ્મી કી જય. લક્ષ્મી નારાયણ જય. લક્ષ્મી નારાયણ, લક્ષ્મી નારાયણ જય. લક્ષ્મી જય. લક્ષ્મી નારાયણ જય. લક્ષ્મી નારાયણ, લક્ષ્મી નારાયણ જય. લક્ષ્મી નારાયણ.
મહાલક્ષ્મીનું અલૌકિક સૌંદર્ય જોઈને બધા દેવી દેવતાઓ અને રાક્ષસ લોકો મહાલક્ષ્મી તરફ આકર્ષિત થયા છે. સુંદર સિંહાસન ઉપર મહાલક્ષ્મીને બેસાડ્યા છે અને બધા કહે મારા સાથે લગ્ન કરો, મારા સાથે લગ્ન કરો. બધા દેવી દેવતાઓ મહાલક્ષ્મીને કહે મારી પત્ની બનો. મહાલક્ષ્મીના હાથમાં એક હાર હતો, જેને હાર પહેરાવે એના સાથે જ લગ્ન કરે છે. સ્વયંવરી હતા મહાલક્ષ્મી. તો ઇન્દ્રએ સુંદર આસન, પછી બધી નદીઓ આવી છે પૃથ્વીની, બધી નદીઓએ મહાલક્ષ્મીના ચરણ ધોયા છે અને બધા જડીબૂટીઓથી અને દૂધ, દહીં અને પંચામૃતથી મહાલક્ષ્મીનું સ્નાન થયું છે વૈદિક મંત્રો દ્વારા. અને પછી ગંગા દેવી દ્વારા અભિષેક થયો. વરુણ દેવજીને ગંગાજીને ફૂલ અર્પણ કર્યા છે. સરસ્વતીએ હાર આપ્યો છે ગળાનો અને બ્રહ્માજીએ લક્ષ્મીને કમળ આપ્યું છે. અને નાગ લોકોએ લક્ષ્મીને કાનમાં પહેરવાના ઝુમ્મર આપ્યા છે. એ પ્રમાણે મહાલક્ષ્મી અતિશય સુંદર સ્વરૂપમાં ધીરે ધીરે ચાલવા લાગી છે. છમ 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 કરીને બધા રાક્ષસ આવ્યા કે મને પહેરાવો હાર, હું તમારો પતિ બનીશ. બધા દેવતાઓ આવ્યા, પણ મહાલક્ષ્મી કે મને એવો પતિ નથી જોઈતો જેને અમૃત પીવાથી અમર થાય. મને એવો પતિ જોઈએ છે જે પહેલાથી જ અમર છે, અને એ છે ભગવાન નારાયણ, ભગવાન કૃષ્ણ નારાયણ. સચ્ચિદાનંદ દેહના એમના દેહ છે, એમને કોઈ અમૃત નથી પીવું પડતું, એમની કોઈ દિવસ મૃત્યુ થતી જ નથી, એમનું શરીર જ ચિન્મય છે. તો મહાલક્ષ્મીએ ભગવાનને ચૂન્યા છે. એ પ્રમાણે પાછું સમુદ્ર મંથન ચાલુ થયું. વારુણી નીકળ્યા. વારુણી એટલે દારૂ, મદિરા. સ્વર્ગલોકમાં એને વારુણી કહેવાય. પૃથ્વી ઉપર એ સમુદ્ર મંથનમાંથી નીકળ્યા. રાક્ષસ લોકોને બહુ ગમી ગયું એટલે રાક્ષસ લોકો હા શરબત, હા નહીં એ પણ નહીં, વારુણી બોલો, વારુણી. હા તો એ પ્રમાણે રાક્ષસ લોકોએ લઈ લીધા. એના પછી ધન્વંતરી નીકળ્યા છે. સમુદ્રના આનંદથી ભગવાનના અવતાર ધન્વંતરી. આયુર્વેદ જડીબૂટીઓને લઈને આયુર્વેદના આચાર્ય પ્રવર્તક ધન્વંતરી આપણા શરીરને સારું રાખવા માટે સારી સારી જડીબૂટીઓ લઈ આવ્યા અને દેવતાઓ માટે અમૃત લઈ આવ્યા. એમના હાથમાં ઘડો હતો અમૃતનો. અને જ્યારે ધન્વંતરી આવ્યા છે તરત જ દેવતા લોકોએ, રાક્ષસ લોકોએ દોડીને ધન્વંતરીના બાજુમાંથી ઘડો છીની લીધો છે. રાક્ષસ લોકોએ અમૃતનો ઘડો લઈ લીધો અને રાક્ષસ લોકો કે અમે બધો પી જઈશું. હા 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 બધા હસવા લાગ્યા છે. બધો ઘડો અમે પી જઈશું. એટલી વારમાં દેવતાઓને બહુ દુઃખ થયું કે હજી તો હમણાં અમૃત પીધું જ નથી, અમે કેવી રીતે યુદ્ધ કરીશું રાક્ષસ લોકો પાસેથી, અને ઘડો એ લોકો પી લેશે તો અમારી પરાજય થઈ જશે. તો ભગવાન હસવા લાગ્યા. ભગવાન કે મેં પહેલાં તો ગરુડ રૂપમાં આવીને મંદરાચલ ઉઠાવ્યો, પહેલો અવતાર. બીજો અવતાર હું કૂર્મ અવતાર બની ગયો. ત્રીજો અવતાર હું પર્વતના ઉપર બની ગયો. અને હવે ચોથો અવતાર હું લઉં છું. મારું નામ છે મોહિની મૂર્તિ. બોલો મોહિની મૂર્તિ કી. તો સમુદ્ર મંથનમાં ભગવાનનો ચોથો અવતાર થયો છે. મોહિની મૂર્તિના રૂપમાં સર્વ આકર્ષક આવી સ્ત્રી આખા સંસારમાં જોવા નહીં મળે. એમને જોવાથી
મહાદેવનું પણ વિચલિત થઈ ગયું. જેના લિંગ, મહાદેવના લિંગને આપણે પૂજા કરીએ છીએ, શિવલિંગને, કારણ કે મહાદેવનું લિંગ એકદમ કંટ્રોલમાં છે, એમની જનનેન્દ્રિય એમના કંટ્રોલમાં છે. પણ એવા મહાદેવ પણ આકર્ષિત થઈ ગયા મોહિની મૂર્તિ સામે, કારણ કે સાક્ષાત ભગવાન જ, ભગવાનની માયા મોહિની મૂર્તિ બધાને આકર્ષણ કરી શકે. તો જ્યારે મોહિની મૂર્તિ આવ્યા ત્યારે રાક્ષસોએ અમૃતનો ઘડો ભૂલી ગયા અને મોહિની કે અરે તો મારા સાથે લગ્ન કર. અરે મોહિની અહીંયા આવી જા. મોહિનીએ કીધું હું તમારી બધી ઈચ્છા પૂરી કરીશ, મને પહેલા ઘડો આપી દો. હું એવું કરું છું કે જો દેવતાઓએ મદદ કરી છે એટલે એમને થોડું થોડું અમૃત તો આપવું પડશે, એટલે હું એવું કરું કે દેવતાઓને થોડું થોડું અમૃત આપી દઉં અને પછી બધું વધારે તમને પીવડાવી દઈશ. એટલે પહેલા થોડું અમૃત દેવતાઓને આપીએ. લાઈનમાં બેસી જાઓ બધા દેવતાઓ અને બધા રાક્ષસો. હવે આ સંસારમાં અમૃતથી પણ ઊંચું શું છે? કામ વાસના. એટલે આપણને બધી વસ્તુ અંતમાં આપણને ભોગ માટે જોઈએ છે. તો એટલા માટે રાક્ષસોએ અમૃત પણ છોડી દીધું મોહિની મૂર્તિ માટે. એ આ સંસારમાં સૌથી મોટું સુખ છે. સ્ત્રી અને પુરુષનું જે સુખ આ સંસારમાં સૌથી, એનાથી વધારે કોઈ સુખ મળતું નથી. એટલે રાક્ષસોએ એ પણ અમૃત પણ છોડી દીધું છે. અને પછી પણ એક રાક્ષસ બહુ બુદ્ધિમાન હતો. એનું શું નામ હતું? આગળ એનું નામ હતું રાહુ અને કેતુ. તો રાહુ નામનો રાક્ષસ કે આ મોહિની મૂર્તિ છે ને દાળમાં કઈ કાળું છે, આ મોહિની મૂર્તિ જ નારાયણ છે. નારાયણ નારાયણ. અને આ અમને કોઈ અમૃત નથી આપવાની, બધું અમૃત દેવતાઓને આપવાની છે. એટલે રાહુ છે દેવતાનું શરીર ધારણ કરીને દેવતાઓની પંક્તિમાં બેસી ગયો છે. અને ભગવાને પણ જો કેવી લીલા કરી, ભગવાને એને અમૃત આપી દીધું એના વાટકીમાં, એના ગ્લાસમાં. ભગવાન તો બધું જાણે છતાંય એને અમૃત પીવડાવી દીધું, એને અમૃત આપી દીધું. અને એને અમૃત ઉઠાવીને પીધું છે જ્યારે રાહુએ, ત્યારે ભગવાન કીધું કે હવે આ તો રાક્ષસ છે, આનું કંઈ કરવું પડશે. ભગવાને સુદર્શન ચક્રથી રાહુનું માથું કાપી નાખ્યું. બોલો મોહિની મૂર્તિ કી. અને રાહુનું માથું કાપ્યું, પણ અમૃત તો એના ગળામાં જતું રહ્યું હતું, એના મોઢામાં અમૃત તો ઓલરેડી ગયું હતું. એટલે રાહુનું માથું હજી પણ જીવે છે. રાહુનું માથું હજી પણ જીવે છે. ક્યાં જીવે છે? તમે બધાએ રાહુનું માથું જોયેલું છે? બધાએ જોયેલું છે પણ ભૂલી ગયા. રાહુનું માથું ગ્રહણના ટાઈમે જે ગ્રહણ થાય છે એ રાહુનું માથું આવી જાય છે. ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણ. એટલે એ ગ્રહણના ટાઈમમાં અશુભ માનવામાં આવે. જે સૂર્યની કિરણો નીકળે રાહુના રાક્ષસના માથામાંથી થઈને નીકળે, એટલે જ ગ્રહણની કિરણોમાં જમવાનું ઢાંકીને રાખવું જોઈએ, રસોઈ ના કરવી જોઈએ ગ્રહણના ટાઈમમાં. અને ખાલી ભગવાનનું નામ લેવું જોઈએ. પહેલાંના જમાનામાં તો ગ્રહણના ટાઈમમાં લોક નદીમાં સ્નાન કરીને પવિત્ર રહેતા હતા, કારણ કે જે કિરણો નીકળે એ બધી રાહુના જેવી નીકળે. હા શું? હા દર્ભ. હા દર્ભ બહારથી શુદ્ધિ કરે અને ભગવાનનું નામ અંદરથી શુદ્ધિ કરે. એટલે ગ્રહણ થાય ત્યારે ભગવાનનું નામ વધારે લેવું જોઈએ. હરે કૃષ્ણ 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 કૃષ્ણ
હરે હરે રામ હરે રામ 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 હરે. તો સમુદ્ર મંથન આગળ આગળ સ્લાઇડ ની લીલા બધું અમૃત મોહિની મૂર્તિએ ભગવાનને આપ્યું. શંકરજી મોહિની મૂર્તિ પાછળ દોડ્યા છે અને એમના વીર્ય નીચે પડી ગયું. એનાથી અશ્વિની કુમાર આદિ મહાપુરુષોનો જન્મ થયો છે. અને શંકરજી એ દેખાડ્યું સંસારને કે મારા ઉપર પણ ભગવાન કૃષ્ણ છે. હું પણ મોહિત થઈ જાઉં છું, પણ ભગવાન કૃષ્ણ કોઈ દિવસ મોહિત નથી થતા. અને પછી જ્યારે રાક્ષસોએ જોયું કે હવે અમૃત અમાને નહીં મળે, ત્યારે ભયંકર યુદ્ધ આરંભ થયું છે. આવું યુદ્ધ તો કોઈએ નથી જોયું. બલિ મહારાજ રાક્ષસોના રાજા હતા. આકાશમાં, પાતાળમાં, જમીન ઉપર આગ, ધુમાડો, અગ્નિ, અસ્ત્ર શસ્ત્રનો પ્રહાર અને મહાભયંકર દેવતાઓનું યુદ્ધ આરંભ થયું છે. ઐરાવતના હાથીમાં બેસીને ઇન્દ્રને બહુ શક્તિ મળી. 4 દાંત છે ઐરાવતના. અને ઇન્દ્ર પોતાના વજ્રથી કોન્ફિડન્સ આવી ગયો છે, કારણ કે ઇન્દ્રે અમૃત પી લીધું છે. એટલે હવે ડરવાની કોઈ વાત જ નથી, કોઈ હરાવી નહીં શકે. તો એ પ્રમાણે અંતમાં ભગવાન આવ્યા છે. તો પણ રાક્ષસોએ એવું યુદ્ધ કર્યું કે ઘણા દેવતાઓને મારી નાખ્યા, કારણ કે બહુ ક્રોધિત થઈ ગયા રાક્ષસો. તો ભગવાન ગરુડમાં બેસીને બધા દેવતાઓ ઉપર દૃષ્ટિ કરી પાછા જીવિત થઈ ગયા છે દેવતાઓ. બોલો ભગવાન નારાયણ દેવ કી જય. ભગવાન દેવતાઓને પગ પગ ઉપર રક્ષા કરે છે. એવા પ્રભુ છે જે ભગવાનની ભક્તિ કરે એની ભગવાન રક્ષા કરે છે. અને મહાદેવે મોહિની મૂર્તિ પાછળ દોડ્યા છે. અને શંકરજી વિસ્મિત થઈને પછી ભગવાને શંકરજીને ઉઠાવીને આલિંગન કર્યું છે. કે ભગવાને કીધું, શંકર, હું તને મારી માયા દેખાડવા માંગતો હતો અને તારે મારી માયા જોવી હતી, તો તે માયા જોઈ લીધી. દૈવ્યા એશ ગુણમયી મમ માયા દુરત્યા. તારી માયા ને કોઈ પરાજિત ના કરી શકે. એમ કરીને અષ્ટમ સ્કંદમાં છેવટની લીલા આવે છે. ભગવાન વામન દેવની લીલા. આગળ આગળ. ઇન્દ્ર પોતાના મહેલ અમરાવતીમાં આવ્યો. એના પહેલા બલિ મહારાજે આક્રમણ કરીને અમરાવતીનો કબજો કરી લીધો હતો. અને બલિ મહારાજ આખા બ્રહ્માંડના રાજા બની ગયા છે. ઇન્દ્રને છોડીને જવું પડ્યું હતું. એટલે અંતમાં ભગવાનને પ્રાર્થના કરી છે. અને એ સમયે કશ્યપના પુત્ર તરીકે ભગવાને પાછો જન્મ લીધો છે. વારંવાર દેવતાઓની પ્રાર્થના સાંભળીને બલિ મહારાજ પાસેથી બધું પાછું લઈ લેવા માટે ભગવાને બટુક બ્રાહ્મણના રૂપમાં જન્મ લીધો છે. બોલો વામન દેવ ભગવાન કી. બહુ અલૌકિક સ્વરૂપ છે આ વામન દેવનું. સોના જેવી કાંતિ છે. બિલકુલ એક હરણની છાલ પહેરેલી છે વામન દેવે. અને વામન અવતારમાં પહેલાં અદિતિએ અનેક પ્રકારની તપસ્યા કરી, પછી વામન ભગવાનનો જન્મ થયો છે. અને વામન ભગવાનને પાછળ ઘણા દેવી દેવતાઓએ બધા ભેટ આપી છે. પાછળ દંડ આપ્યું, કમંડળું આપ્યું છે. વામન દેવને ચામર ઉપર ચામર, ઇન્દ્ર ચામર ઢુલાવીને ઉપર બેઠો છે. છત્ર છે. બધા દેવી દેવતાઓએ વામન દેવને અલગ અલગ વસ્તુઓ ભેટમાં આપી છે. અદિતિએ કપડું આપ્યું, અંદરનું કોપિન આપ્યું છે. અને ઇન્દ્રએ છત્રી આપી, બ્રહ્માએ કમંડળું આપ્યું,
સપ્ત ઋષિઓએ કુશનું ઘાસ આપ્યું, સરસ્વતીએ રુદ્રાક્ષની માળા આપી છે, કુવેરે માટલું આપ્યું છે અને પાર્વતીએ પહેલું દાન આપ્યું છે વામનદેવ. તો એમ કરીને વામનદેવ તરત જ સભામાંથી નીકળી પડ્યા છે બલિને મળવા માટે, એમનો ઉદ્દેશ્ય માટે. અને બલિની સભામાં આવીને બેઠા. આખો પ્રકાશ આવી ગયો છે બલિ મહારાજની સભામાં. અને બલિ મહારાજે વામનદેવને આસન આપીને, તમે બ્રાહ્મણ છો, તમને શું જોઈએ માંગો, હું તમને દક્ષિણા આપું છું. તો ત્યારે બલિના ગુરુ શુક્રાચાર્ય આવ્યા. શુક્રાચાર્ય કે અરે બલિ મૂર્ખ, આમને તું દક્ષિણા નહીં આપતો, આ તો સાક્ષાત નારાયણ છે, તારું બધું લઈ લેશે, તારું બધું લઈ લેશે. તો બલિ મહારાજ બલિના સાઈડમાં જો શુક્રાચાર્ય ઊભા છે, ના પાડે છે, ના, ગુરુને નહીં આપો, ભગવાનને નહીં આપો. તો બલિ શુક્રાચાર્યને જોઈને કે અરે ગુરુ, તમે ગુરુ છો કે ગોરુ છો? સંસ્કૃતમાં ગુરુ એટલે ગુરુ અને ગોરુ એટલે ગાય. ગુરુનું કર્તવ્ય છે શિષ્યને ભગવાન તરફ લઈ જવા. અને મારા સામે જો અગર ભગવાન આવીને બેઠા છે અને બધું માંગે છે તો આપવામાં શું તકલીફ છે? બોલો બલિ મહારાજ કી. તમે મને ભગવાનના વિરુદ્ધ જ્ઞાન આપો છો એટલે તમે ગુરુ નથી. તમારી નોકરીમાંથી તમને છુટકારો આપું છું, આજે જાઓ. એટલે વેદોમાં કીધું છે કે ગુરુ જો આપણને ભગવાન કૃષ્ણ તરફ ના લઈ જાય તો એ ગુરુ ગુરુ નથી. જો ગુરુ કે મારી પૂજા કરો, મને આપો, હું જ ભગવાન છું, હું જ બધું છું, તો એવા ગુરુનો આપણે ત્યાગ કરી શકીએ છીએ. જેમ શુક્રાચાર્યએ કર્યો છે, બલિ મહારાજે કર્યો છે શુક્રાચાર્યનો ત્યાગ. કારણ કે GOD ગોડ અને DOG ડોગ. ઇંગ્લિશ જાણો છો? GOD ગોડ કહે છે. તો જે ગુરુ પોતાને GOD ગોડ કહે છે એ એકચ્યુઅલી DOG ડોગ છે. એટલે કૂતરો, ડોગ એટલે કૂતરો. છતાંય શુક્રાચાર્ય શાંત નતા. શુક્રાચાર્ય શું કર્યું? પેલું દક્ષિણ આપવાનું કમંડળું હતું બલિનું, એના અંદર ઘાસનું તણખડું ભરીને ઘૂસી ગયા અને પેલું પાણી નીચે પડતું જ નહોતું. એટલે પેલો દક્ષિણા આપી જ ના શકે ભગવાનને. તો બલિ મહારાજ જાણી ગયા. બલિ મહારાજે શું કર્યું? એવું અંદર માર્યું એટલે શુક્રાચાર્યની આંખ ફોડી નાખી. જાઓ, મારે તો ભગવાનને બધું આપવું છે, કારણ કે બધું ભગવાનનું જ છે, હું શું આપી શકું છું? આ ત્રિભુવન ભગવાને સૃજન કર્યા છે અને ભગવાન પાછા મારા પાસેથી માંગવા આવ્યા છે, એ તો મારું સૌભાગ્ય છે. બલિ મહારાજ કહે છે. વામનદેવને પૂછ્યું શું જોઈએ છે તમને? વામનદેવે કીધું, હે બલિ, મને ખાલી સુવા માટે 3 પગ જમીન જોઈએ છે. બોલો આપીશ તું? કે હા, લઈ જાઓ. 3 પગ જમીન જોઈએ છે મારે. વામનને કીધું. બલિ કહે કે હા, લઈ જાઓ. તો ભગવાન કે પણ ઠીક છે. ભગવાન ધીરે ધીરે મોટા થવા માંડ્યા. પહેલા તો વામન હતા, એટલા મોટા થયા કે એમનું માથું બ્રહ્મલોક સુધી પહોંચી ગયું. અને પછી કે હવે મારા 3 પગ જુઓ કેવા છે. એક પગ લાંબો કર્યો તો ઉપરના 7 લોકોને લઈ લીધા ભગવાને. બોલો ઉરુક્રમ ભગવાન કી. અને ઉરુક્રમ કહેવાય, ઉરુક્રમ દેવ. અને બીજા 7 પગ નીચે મૂક્યો તો નીચેના 7 પાતાળોને લઈ લીધા. પછી કે ત્રીજો પગ હું ક્યાં મૂકું? જલ્દી બલિ બતાવ, ત્રીજો પગ, તારું વચન પૂરું કર. મારો ત્રીજો ચરણ ક્યાં આવે?
ત્યારે બલી મહારાજ કે મેં તો તમને મારા પાસે જે હતું એ બધું આપી દીધું છે, હવે મારા પાસે કંઈ નથી, પણ એક વસ્તુ મારા પાસે છે અને એ છે મારો અહંકાર. તાળી વગાડશો તો અહંકાર ઓછો થશે. મારો અહંકાર હું તમને આપું છું, કારણ કે સૌથી સૂક્ષ્મ અહંકાર આત્મા શરીરમાં આવે અને આત્મા અને શરીરના વચ્ચે ગાંઠ લાગે છે અને એ ગાંઠને અહંકાર કહે છે. અહંકારના કારણે આપણે વિચારીએ છીએ કે મારું નામ આ છે અને હું આ છું. આપણે જે શરીર સાથે પોતાને સંબોધન કરીએ છીએ એ અહંકારના કારણે થાય. એ બહુ સૂક્ષ્મ અહંકાર ને તો એટલે બલિ મહારાજે પોતાનો અહંકાર પણ ભગવાનને આપી દીધો. ભગવાને ત્રીજો પગ બલિના માથા ઉપર મૂક્યો છે અને બલિને દોરીથી બાંધીને રસ્સીને બલિ મહારાજ પોતાનું માથું આપી રહ્યા છે. જો સાઈડમાં ઊભા છે, ભગવાન મારા માથા ઉપર તમારો ચરણ પધરાવો, એ મારું સૌભાગ્ય છે. અને એ પ્રમાણે બધા ભગવાનના પરમ ભક્તો આવી ગયા છે. પાછા દેવતાઓને 3 ભુવન મળી ગયા છે. અને વામન ભગવાને કીધું, હે બલિ, તે મને બધું આપ્યું છે, એટલે હું તારી ભક્તિથી એટલો પ્રસન્ન થયો છું કે આજે જે મને બધું આપે છે એને હું દેખાડવા માંગુ છું કે આજથી હું ઘોષણા કરું છું કે હું તારો સેવક બની જાઉં છું. એટલે લોકો જાણશે કે મને જે બધું આપે છે એમને નુકસાન નથી થતું. એટલે બલિ, તને પાતાળમાં એક લોક આપું છું, સૂતલ લોક, કારણ કે તું રાક્ષસ પરિવારમાં જન્મ છે પણ તું મારો પરમ ભક્ત છે. એટલે સૂતલ લોકમાં સ્વર્ગથી પણ વધારે ઐશ્વર્ય, સોનું, આખું સૂતલ લોક સોનાથી બનેલું છે. અહીંયાના પૃથ્વી લોકના લોકો ત્યાં જાય ને તો પાગલ થઈ જાય, એટલું સોનું સૂતલ લોકમાં. અને તારા મહેલના બહાર, દરવાજાના બહાર દ્વારપાલ હું બનીને બેસી જઈશ. ભગવાન કહે છે, હું તારો સેવક બનીશ. વામન દેવ ભગવાન એના સેવક બની ગયા છે. બોલો, આવી મહિમા છે ભગવાનના પરમ ભક્તોની. બલિ રાજાનો પુત્ર વિરોચન થયો અને પ્રહલાદનો પુત્ર વિરોચન થયો અને વિરોચનનો પુત્ર બલિ હતો. એટલે ભગવાન કે બલિ, તારા ઉપર મેં કેમ કૃપા કરી છે? કારણ કે તારો સંબંધ પ્રહલાદ સાથે છે. તો એમ કરીને બલિ રાજાનો સૂતલ લોકમાં બેઠેલા છે. અને આગળ અષ્ટમ સ્કંદની અંતિમ લીલા આવે છે, મત્સ્ય અવતારની. બોલો મત્સ્ય ભગવાન કી. મત્સ્ય અવતારમાં સત્યવ્રત મુનિ ચાક્ષુષ મન્વંતર અંત થવા આવ્યો અને વૈવસ્વત મન્વંતર વચ્ચે પ્રલય આવી ગયો. બધા લોકો પાણીમાં ડૂબવાના હતા. એટલે સત્યવ્રત મુનિ પૂજા કરતા હતા. એમના હાથમાં એક માછલી આવી ગઈ. પાણી આચમન કરતા કરતા અને માછલી આવી ગઈ તો માછલીને પાણીમાં નાખે તો માછલી બોલવા લાગી, અરે મને કેમ પાણીમાં નાખો છો? હું તો તમારા પાસે આવી છું, મને ધ્યાન રાખો. તો સત્યવ્રત મુનિ માછલીને ઉપાડીને પોતાના ઘરે લાવ્યા, માટલામાં મૂકી. પણ એક જ દિવસમાં માછલી એટલી વધી ગઈ કે માટલું ફૂટી ગયું. સત્યવ્રત મુનિને કે મને થોડું મોટી જગ્યા જોઈએ છે રહેવા માટે, કૃપા કરીને મને બીજી જગ્યા આપો. તો સત્યવ્રત મુનિ એને મોટા બાલડીમાં મૂકી દીધી તો એ પણ મોટી થઈ ગઈ. પછી સત્યવ્રત મુનિ એને તળાવમાં લઈ ગયા, એક કૂવામાં લઈ ગયા, કૂવામાં નાખી દીધું. એ કૂવો ત્યાં ભાંડીર વનમાં કૂવો છે, વેણુકૂપ, ત્યાં મત્સ્ય અવતારને નાખી દીધા. તો એ કૂવો મોટો થઈ ગયો, માછલી મોટી થઈ ગઈ. હવે કે મને નદીમાં નાખો, તો મત્સ્ય ભગવાનને નદીમાં નાખી દીધા. પણ એટલા મોટા થઈ ગયા મત્સ્ય ભગવાન કે નદી પણ નાની પડવા લાગી છે. અને અંતમાં સત્યવ્રત મુનિએ માછલીને સમુદ્રમાં નાખ્યા છે અને એટલી વિશાળ માછલી થઈ ગઈ છે. ધીરે ધીરે ભગવાન મત્સ્ય અવતાર પોતાને વધારવા લાગ્યા છે
અને મત્સ્ય અવતાર એટલા વિશાલ બનીને પૃથ્વીના બધી જડીબૂટીઓ બધા વેદોને બચાવવા માટે આગળ આવ્યા છે. એટલી વિશાળ માછલી બની ગયા કે સમુદ્રના એ માછલીનો આકાર 1,010,00,000 યોજન એટલે 80 લાખ માઇલ લાંબી માછલી જોઈ છે તમે? 80 લાખ લાંબી માઇલ માછલી મત્સ્ય અવતાર બની ગયા. પ્રલય નહીં, નહીં, માનસી વેદ केशवधृता मीन शरीरा जय जगदीश हरे, जय जगदीश हरे, जय जय मत्स्य देव जय मत्स्य अवतार, मत्स्य अवतार जय मत्स्य अवतार. हरि बोल हरि बोल हरि बोल हरि बोल. તો ભગવાનના માથા ઉપર એક લાંબુ સૂંઢ શું કહેવાય એક ઉગ્યું છે, જેનાથી જે બોટ નૌકાને બાંધી આગળ નૌકાને બાંધીને એ નૌકામાં દરેક વેદોને અને જડીબૂટીઓને અને બધી વસ્તુઓને સપ્ત ઋષિઓને એક મન્વંતરમાંથી બીજા મન્વંતરમાં લઈ જવા પડે, નહીં તો બીજા મન્વંતરમાં સૃષ્ટિ કોણ કરે, સૃષ્ટિ કોણ ચાલુ રાખે? એટલે બધું પ્રલયમાં ડૂબી ગયું. ત્યારે મત્સ્ય અવતારે આ બધાની રક્ષા કરી છે, બધાને નૌકામાં બેસાડીને લઈ ગયા છે. અને સત્યવ્રત મુનિએ બીજો યુગ ચાલુ કર્યો છે. આગળ વૈવસ્વત મનુ આવ્યો છે અને સત્યવ્રત મુનિનો બીજો જન્મ વૈવસ્વાનના પુત્ર રૂપે વૈવસ્વત મનુના રૂપમાં થયો છે, જે વૈવસ્વત મનુ અત્યારે ચાલી રહ્યો છે. એમ કરીને આપણે ભાગવતના અષ્ટમ સ્કંદનો અંત કરીએ છીએ. ભગવાનની પૂજાઓનો અંત થાય છે. બોલો શ્રીમદ ભાગવત ગ્રંથ રાજ કી જય, બોલો અષ્ટમ સ્કંદ કી જય. હવે ભાગવતનો નવમ સ્કંદમાં આપણે આજે જઈએ છીએ. એટલે ભગવાનનું ગળું, ભગવાનનું કંઠ, જેમાં 3 રેખાઓ છે. અને નવમ સ્કંદમાં શુકદેવ ગોસ્વામી ભગવાનના લીલા અવતારનું વર્ણન કરે છે. અને લીલા અવતાર છે રામચંદ્ર ભગવાન કી જય, બોલો રઘુનાથ દેવ કી, સીતારામ કી જય. અલૌકિક આ ભગવાનનું સ્વરૂપ સીતારામનું નવમ સ્કંદમાં સુદ્યુમ્ન, પૃષ્ણિધર અને સુકન્યા ચવન ઋષિ રેવતીનું લગ્ન બલદેવ સાથે, નભાગ, અંબરીશ અને દુર્વાસાની લીલા આવે છે.
સૌભરી મુનિની લીલા આવે છે. સૌભરી મુનિએ 12 વર્ષ સુધી જમુનામાં તપ કર્યું, છતાં એમનું મન વિચલિત થઈ ગયું, કારણ કે ગરુડને એમને શાપ આપેલો. અને એટલે કાલિયા નાગ જમુનામાં આવી ગયો, કારણ કે ગરુડ સૌભરી મુનિએ શાપ આપેલો કે ગરુડજી જમુનામાં ના આવી શકે. પછી હરિશ્ચંદ્રની કથા આવે છે અને સાગરની અને કપિલ મુનિની 60,000 પુત્ર ગંગા સાગરમાં ગંગાજીએ ઉદ્ધાર કર્યો છે. ગંગાના અવતરણની કથા છે અને ખટવાંગ મહારાજની કથા આવે છે. એ કથાઓ આપણે કાલે સાંભળીશું. આજે આપણે રામચંદ્ર ભગવાનનો જન્મ મનાવીશું. બોલો સીતારામ કી જય. એટલે બધા લોકો મારા પાછળ રામચંદ્ર ભગવાનનો મંત્ર ઉચ્ચારણ કરજો. વંદામહે મહેશાનામ, વંદામહે મહેશાનામ, હર કોદંડનમ, જાનકી હૃદયાનંદમ, જાનકી હૃદયાનંદમ, ચંદનમ રઘુનંદનમ, ચંદનમ રઘુનંદનમ. મહારાજ ખટવાંગ ના પુત્ર દીર્ઘબાહુ અને દીર્ઘબાહુના પુત્ર બન્યા રઘુ, અને રઘુના પુત્ર અજ, અને અજના પુત્ર બન્યા મહારાજ દશરથ. બોલો દશરથ મહારાજ કી. તો દશરથ મહારાજે પ્રાર્થનાઓ કરી છે ભગવાનને સંતાન ઉત્પન્નની માટે. અલૌકિક પ્રાર્થનાઓ કરી છે દશરથ મહારાજે. અને દશરથ મહારાજની પ્રાર્થનાઓથી ભગવાન એટલા પ્રસન્ન થયા છે કે વૈકુંઠ ધામના ભગવાન એ કીધું કે હે દશરથ, તારા ઘરમાં હું એક સ્વરૂપમાં નહીં આવું, પણ તારા ઘરમાં હું 4 સ્વરૂપમાં આવીશ. જે વૈકુંઠ ધામના ચતુર્વ્યુહ છે, સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન અને વાસુદેવ, ચતુર્વ્યુહ કહેવાય છે. વૈકુંઠ ધામનું પાલન પોષણ કરે છે આ ચતુર્વ્યુહ. એમાંથી વાસુદેવજી રામ બની ગયા, સંકર્ષણ લક્ષ્મણ બની ગયા, અનિરુદ્ધ ભરત બની ગયા અને પ્રદ્યુમ્ન શત્રુઘ્ન બની ગયા છે. બોલો રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન કી. એમ કરીને દશરથના ઘરે કૌશલ્યા, જે અદિતિ અને સુતપાનો અવતાર, ભગવાનના પાછલા જન્મમાં જે માતાઓ થઈ હતી એમનો અવતાર કૌશલ્યા બની છે. અને ભગવાન રામ કૌશલ્યા નંદન દશરથની ઈચ્છાઓ પૂરી કરવા માટે જન્મ લીધો છે. પણ રામચંદ્ર ભગવાન વિચારવા લાગ્યા કે મેં બધા અવતારોમાં જુદા જુદા રંગ લીધા છે. મેં વરાહ દેવમાં મેં લાલ રંગમાં આવ્યો છું, અને કપિલ દેવજીના રૂપમાં સફેદ રંગમાં આવ્યો છું, અને ગૌરાંગના રૂપમાં હું પીળા રંગમાં આવીશ કળિયુગમાં, અને કૃષ્ણના રૂપમાં હું શ્યામ રંગમાં આવીશ. પણ હું રામની લીલામાં એવો રંગ લઈશ કે મારા પ્રેમના રંગમાં બધા રંગી જશે. એટલે ભગવાન રામ કયો રંગ લઈને આવ્યા છે? નીલ રંગ. આપણી કાર્પેટ પણ નીલ રંગની છે. એટલે દુર્વા ઘાસનો રંગ છે. દુર્વા ઘાસ છે આપણા પાસે, હા, ધાબળો ઘાસ. એ ઘાસનો રંગ રામચંદ્ર ભગવાનનો રંગ થયો છે. અને એવો સુંદર રંગ, ગ્રીન કલર રામચંદ્ર ભગવાનનો કે સીતાજીનું મન હરણ કરી લીધું છે. અને એવા રામની હવે આપણે સમય પૂર્ણ થઈ ગયો છે. રામ જન્મ મનાવીશું. સીતારામનું કીર્તન કરીને, ભજન કરીને આપણે નાચવાનું છે. અને ઝૂલો તો નથી લાવ્યા રે. ઝૂલો કાલે આવશે. કૃષ્ણ જન્મમાં ઝૂલો આવશે. રામ જન્મનો ઝૂલો નથી. કૃષ્ણ કાલે
તો હા કાલે હા મંગાવી લો. ત્યાર સુધી સીતારામનું નામ લઈને રામનો જન્મ મનાવીશું. બોલો સીતારામ જય સીતારામ, સીતારામ જય સીતારામ. સીતારામ જય સીતારામ, સીતારામ જય સીતારામ. સીતારામ જય સીતારામ, સીતારામ જય સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ, દિવસે કામ ભજતો સીતારામ. નિદ્રા દિવસે કામ ભજશો સીતારામ. સીતારામ જય સીતારામ, જય સીતારામ જય જય સીતારામ. આજે રામ ભગવાનને પંજરીનો વિશેષ પ્રસાદ, આજે તમને સીતારામનો જન્મ થયો તો પ્રસાદ મળે, ભગવાનની કૃપા. પ્રસાદ એટલે કૃપા, એટલે પંજરીનો પ્રસાદ આજે રાખવામાં આવ્યો છે. તો હવે રામ જન્મ પછી આપણે ભાગવત કથાનો અંત કરીએ છીએ. આજે કાલે બંને કૃષ્ણ અને રામને એક સાથે ઝૂલો ઝુલાવી દેજો. આવે છે. બે મિનિટ કીર્તન કરો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ રામના જન્મમાં તો નાચવું જોઈએ. કેમેરા લાઈવ.
Daya pragata krupala Bahaya pragata krupala
માઇક કાઢી નાખવાનું તો અવાજ બરાબર થાય. આજની આરતી માટે જેના કાલે મેં નામ ભરેલા છે તેઓ હાજર થઈ જાય અને સવારની પૂજા માટે
અમારી મંડી મંગારી નરસિંહ ગોરખપુરિયા ધનવી અંબાની બેરા વિનોદ અવજી દુબરિયા અમારી માવજી ચૌધરી પ્રેમજી ભીમા વૈદ અને મહેશ નારાયણ ચૌધરી જે આવતા તે પૂજા કરવા માટે તેમની પાસે આવી જાય અને તાંડવથી જે મહેમાનો પધારે છે એમને પૂજામાં લાભ લેવાની વિનંતી. અને રાજેન્દ્રદાસજી મહારાજ જે રાપરથી પધારે છે એમના સ્વાગતમાં આપણે બધા જય કરાવીને વધારીશું. બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. મહારાજ શ્રી રાપરથી માનવ સેવા પ્રસાદ ધર્માશ્રમથી આવેલ છે. महापुराण भागवत निर्मल महापुराण भागवत निर्मल शुकमुख विगलित निगम कल्प फल परमानंद सुधार समय कला लीला रति रस रस निदान की आरती अति पावन पुराण की कलिमल मथनी त्रिताप निवारिणे जन्म मृत्युमय भव भयहारिणे सेवत सतत सकल सुखकारिणे तुम औषधि हरि चरित गान की आरती अति पावन पुराण की विषय विलास विमोह विनाशिनी विमल विराग विवेक विकासिनी भगवत तत्व रहस्य प्रकाशिनी परम ज्योति परमात्म ज्ञान की आरती अति पावन पुराण की परमहंस मुनि मन उल्लासिनी रसिक हृदय रस रास विलासिनी मुक्ति मुक्ति रति प्रेम सदासिनी कथा किंचन प्रिय सुजान की आरती अति पावन पुराण की भागवत जय श्रीमद् भागवत जय श्रीमद् भागवत श्रीमद् भागवत जय श्रीमद् भागवत जय महापुराण जय महापुराण महापुराण जय महापुराण हरि बोल हरि बोल हरि बोल
निताई गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल निताई गौर सीताराम लक्ष्मण हनुमान नमः पार्वती पते हर हर पूज्य महाराज श्री અને महाराज श्री અને આપણા વાગડના પટેલ સમાજના તમામ ભાઈ બહેનો हैदराबाद આવી આ તમારો પુરુષાર્થ જોઈને હું એટલું ગયો હમણાં વસંતભાઈને પૂછતો હતો કે ગયા વર્ષે આ વાડી બનાવી એથી વિશેષ વાત મેં પૂછ્યું પણ ઘર કેટલા કે 50 આ તમારા બધાના સાહસને તમારા સંગઠનને તમારા સંતને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ બધા આવો સરસ એવો કામ કરી બતાવ્યું છે અને એ સાથે સાથે આ બધાને અહીંયા ભગવત કથાનું આયોજન કર્યું મહારાષ્ટ્રીને હું બોલ્યો છું ગોળાની પરંપરા ગૌરિયા અમારા એક ગૌરિયા સંપ્રદાય કહેવાય છે એ ગૌરાના મહાપ્રભુના અન્યાયીઓ અને આખા હિન્દુસ્તાનમાં નહીં દુનિયામાં હમણાં તો બહુ નામ ચાલે છે ઇસ્કોનની એક પરંપરા છે મહારાષ્ટ્રી એમાં છે કે તમને ખબર નહીં પણ આ આખું ભક્તિવેદાંત સ્વામી જે આખી દુનિયામાં જે અલગ જગાવેલી નામ સંકીર્તનની તો આ નામના સંકીર્તનના જે પ્રચારક છે ભગવત નામના અને શ્રીમદ ભાગવતજી એમ કહે છે કે કલયુગમાં જીવના ઉદ્ધાર માટે કોઈ સહજ અને સરળ માર્ગ હોય સાધન હોય તો ભગવત નામનું કીર્તન છે ભગવત નામના કીર્તનના પ્રચારકોની આ પરંપરામાંથી આવે છે ખરેખર હવે તો મને ખરો આઈડિયા નથી આ લોકો જ્યારે ધૂન ગાતા ને ધૂન તો આપણે નાચવાનું મન થાય સ્વર્ગસ્થ નાચવાનું મન થાય હા એટલો સરસ આ લોકોનું કીર્તનની પરંપરા છે આ લોકો પાસે જ છે પાછી એ આખી પરંપરા તો બહુ સરસ વિશેષ તો આપણે હું તો ત્રણ દિવસ રોકાવાનો છું પાછું અને જ્યારે સમયને અનુકૂળતા હશે તો આપણે ચર્ચા કરીશું
એક પ્રશ્ન આપણે થાય કે આ બધું કરીએ આપણે આ સત્કર્મ જો બીવારી જો અત્યારે હાલમાં પછી હવે તમે બધાએ કઈ રીતે ઉભે છે 3 દિવસમાં મારે જોવાનું થાય ખેતરને ખેડી નાખે ને તો ઉથલ પાથર થઈ જાય ને માટે આ ઉથલ પાથર આ બધું આપણે કરીએ તો આપણને મળે શું? મારો પ્રશ્ન એ છે તમે સત્કર્મ કરો, ધર્મ કરો, પૂજા પાઠ કરો, આ બધું કરો તો શું મળે આપણને? શું મળે? આ પ્રશ્ન તમારા બધાના અંદર નાખવા માટે હું અપર કરી રહ્યો છું. શું મળે? ભગવાનનું નામ લઈએ, પૂજા પાઠ કરીએ ને બધું કરીએ તો પૈસો બહુ મળે. પૈસો બહુ મળતો એટલે નરસિંહ મહેતા કે સૌથી વધારે પૈસો હોવો જોઈએ હતો. નરસિંહ મહેતા કે પૈસો નતો. એક વસ્તુ છે, તમારું કોઈ કામ અટકશે નહીં. તમારું કોઈ કામ અટકી નહીં પડે. પણ તમે ધીરુભાઈ અંબાણી થઈ જાય એની કોઈ ગેરંટી આપી ન શકાય. તો શું આપણે ભગવાનનું નામ લઈએ ને બધું કરીએ તો આપણને કોઈ તાવ ન આવે? આપણે કોઈ રોગ ન થાય? એવું ખરું? મને એ પણ મગજમાં કહેતું નથી. આ બધા જાણતા હશો રામકૃષ્ણ પરમહંસ મહાન સંત આપણામાં થઈ ગયા વિવેકાનંદજીના ગુરુ, એમને કેન્સરનો રોગ હતો. એ કાલી માની સાથે વાતો કરતા હતા. બહુ દૂરની વાત નથી. આપણે વચ્ચે હમણાં ડોંગરેજી મહારાજ થઈ ગયા મહાન સંત આપણા ગુજરાતના ગૌરવ. એ ડોંગરેજી મહારાજને કેન્સર હતું. પાંડુરંગ દાદા સ્વાધ્યાય પરિવારના આખો કેવો જબરદસ્ત કામ એમણે કર્યા. એ પાંડુરંગ દાદાને ડાયાબિટીસ થકી 2 પગ કપાવવા પડ્યા. આવું કઈ ભગવાનનું નામ તો આપણા કરતા લોકો વધારે લેતા હતા. આ તો છતાંય થાય જ છે. તો પ્રશ્ન એ થાય કે ભગવાનનું નામ લઈએ તો આપણને શું મળે? રોગ જાય નહીં, પૈસો મળે નહીં, આવું કઈ બધું થાય નહીં. અને બીજી તો વાત જોવા દો, જેમને તમે હવે પૂજીએ છીએ રામ કૃષ્ણ, આ લોકોના પોતાના જીવનમાં વિટંબનાઓનો પાર નથી રહ્યો. વિચાર કરો, કૃષ્ણનો આખો કુટુંબ કૃષ્ણની નજર સામે લડી મળ્યો, કાંઈ કરી શક્યા નહીં. બધું ખેદાન મેદાન થઈ ગયું, કાંઈ વધ્યું નહીં. રામ અને સીતા એમને વનમાં જવાનું છે. અને બીજું વાત તો મૂકી દો, માં જાનકીને છેલ્લી અવસ્થા એવી આવી છે કે એમને વગડામાં રહેવાનું થઈ પડ્યું. કે જેને જંગલમાં રહેવાનું થયું એ રાજમહેલમાં રહી ન શક્યા. એમના જીવનમાં આ બધી વિટંબનાઓ તો આવી છે. મારા ભાઈ બહેનો, આ સત્કર્મો કરીએ તો આપણને શું મળે? આપણને સમાધાન મળે છે. અને જીવનમાં સૌથી માણસ સુખી કયો છે? કે જેને સમાધાન મળી ગયું છે. સમાધાન ના મળ્યું હોય ને તો ગમે તેટલું તમે મેળવેલું હશે ને તમને શાંતિ નહીં મળે. પરીક્ષિતને શ્રાપ થયો. પરીક્ષિતને શ્રાપ થયો કે તને 7મા દિવસે તક્ષક કરડશે. પરીક્ષિત રાજપાટ ત્યાગ કરી ગંગા કિનારે બેસી ગયા. ઋષિ મુનિઓ આવ્યા, વાત મૂકી. હવે મને શ્રાપ થયો છે, મારી પાસે 7 દિવસ છે, હવે મારે શું કરવું જોઈએ? સુખદેવજી મહારાજ કે કશું ચિંતા કરશો નહીં, હું તને ભાગવતની કથા સંભળાવીશ. આપણે જાણીએ છીએ સુખદેવજી મહારાજ કથા સંભળાવે છે અને છેલ્લે પરીક્ષિતને તક્ષક કરડ્યો છે. એવું નથી બન્યું કે ભાગવતની કથા સાંભળી લીધા પછી એમ થઈ ગયું કે હવે તક્ષક કરશે નહીં. એટલે તક્ષક તો કર્યો. મોબાઈલ
તો અમારી તમારી દ્રષ્ટિએ તો કંઈક ચમત્કાર થવું જોઈએ મારે કંઈ ચમત્કાર થયું તો દેખાતું નથી મારા ભાઈ જે ચમત્કાર થઈ ગયો ને એ ચમત્કારને જે મેળવી જશે બસ એનો લોક અને પરલોક એનો ભવો ભવ સુધરી જશે પરીક્ષિતને ઈ મળી ગયેલું શું મળી ગયેલું ઈ મળ્યું ગયું છે શું મળ્યું પરીક્ષિતને 7 દિવસની કથા પૂરી થઈ સેવકોએ કહ્યું મહારાજ સાવધાન તક્ષક આવી રહ્યો છે પરીક્ષિત કહે છે ભલે આવતો હોય અત્યાર સુધી મારા મનમાં એક ભ્રાંતિ હતી કે તક્ષક મને કરડશે ને હું મરી જઈશ પણ આ કથા સાંભળ્યા પછી મને ખ્યાલ આવી ગયો તક્ષક મને નહીં કરડે એ ગોળ ગોળ તો મારા શરીરને કરડશે હું શરીર નથી